મીરા, તું અહીંયા છે? હું તો બહાર ગોતતો હતો તને. કેમ? કઈ જોઈએ છે? હા, જોતું કઈ નથી. તો હા, બધું જ તો તે આપી દીધું. પર્સ લઈ લીધું છે, રૂમાલ લઈ લીધો છે, ફોન છે, ચાવી પણ છે. પણ ઓફિસે જતો હતો તો બાય કહેવાનું ભૂલી ગયો હતો. અચ્છા, હા તો બહારથી કહેવાય ને બાય. અહીંયા આવવાની શું જરૂર હતી? હા, તારે તો એટલું જ જોતું છે ને કે હું દૂરથી તને બાય કહીને જતો રહું. આખો દિવસ હું ઓફિસે હોઉં છું. હા, સવારમાં અને સાંજે મળીએ. ત્યાં સુધી તો તું એકલી જ હોય છે. તો માણસ વ્યવસ્થિત રીતે બાય તો કહી શકે કે નહીં? કહી શકે ને, કેમ ન કહી શકે? જો એમાં આટલું બધું ઉદાસ થવાની જરૂર નથી. તમે મને બાય કહી શકો છો. હા, તો કેવી રીતે? હાથ પકડીને. આવી રીતે? આઈ થિંક. પહેલા તું કેવી મસ્ત બાય કરતી હતી, હવે તો બસ હાથ મેળવીને જતા રહ્યો. આવું તે કઈ બાય હોતું હશે? પહેલા તો તમે પણ અઠવાડિયામાં 3 રજા રાખતા હતા ને. આવું તો કઈ હોતું હશે? હવે તો એક દિવસની પણ છુટ્ટી નથી મળતી. હા, તો કામ એટલું રહે છે તો શું કરું કે રજા રાખી લો આજે? ના, કોઈ જરૂર નથી. જ્યારે રજા રાખવાનું કહીએ ને ત્યારે ન રાખે. આ સન્ડે કહ્યું હતું ને કે આપણે બંને બહાર જઈએ, તો તમે શું કહ્યું કે મારે મીટિંગ છે એટલે જવું જરૂરી છે. તો આજે રજા રાખવાની કોઈ જરૂર નથી. જાઓ તમે. હા હા, તે કહ્યું ત્યારે રજા ન રાખી એટલા માટે હવે તો મારે સાંભળવાનું જ રહેશે. હવે તું જ કે રજા ક્યારે રાખવું, એટલે રજા રાખી દો એટલે મારે સાંભળવું ના પડે. આવતા સન્ડે. સન્ડે? સન્ડે તો રજા જ હોય છે, પણ એ સન્ડે ચાલુ હતું. હા, પણ આ મીટિંગ્સ લઈને બેસો છો ને, એ નહીં લેવાની. સારું. હા મીરા, હું શું પૂછતો હતો કે ઘરમાં બધું બરાબર તો છે ને? એકદમ બરાબર છે. આ હોવું જોઈએ ને એના કરતાં વધારે. કેમ આવું પૂછો છો? ના, છેલ્લા ઘણા દિવસોથી હું જોઉં છું કે તું કઈ વિચારતી હોય છે. કયા વિચારોમાં ખોવાયેલી હોય છે તું? વિચારમાં સાચું બોલવાનું છે. હા, શું થયું છે? સાઉચ આથી વાગ્યું છે કઈ? હા. દવાખાને ગઈ હતી કે નહીં? ના. હા, તો પછી જવું જોઈએ ને. ચાલ હું તને લઈ જાઉં. ક્યાંય નથી જવું. કેમ? અરે આ કાલ રસોડામાં કામ કરતી હતી ને તો પથ્થર લાગ્યો છે મને. સાચું? ના, મને કોઈએ માર્યું છે. કેવો સવાલ કરો છો? હાસ તો. પણ તો ધ્યાન રખાય ને કામ કરતી વખતે. આટલું બધું કામમાં ધ્યાન ન અપાય કે આપણા શરીરનું ધ્યાન ન રહે. અચ્છા, તમે કેવું ધ્યાન આપો છો? અડધો કલાક વાત કર્યા પછી ધ્યાન ગયું છે અહીંયા. આટલું મોટું ઢીમચું દેખાયું નહીં. સોરી, મારું ધ્યાન નહોતું પડ્યું. હા, પણ કઈ લગાડ તો ખરા. હમણાં દવા લગાવી લઈશ ને. તમારે જવું નથી. જાવ, હવે મોડું થઈ જશે. હા, હું જાઉં તો છું, પણ તારું ધ્યાન રાખજે. અને સાંભળ, હું શું કહેતો હતો કે સાંજે વહેલા આવી જઈશ. કઈ બહાર જવું છે? આજે નહીં. દુખે છે ને મને. થોડું વેલ થઈ જાય પછી જઈએ. સારું. તું કે બીજું શું કહેતો હતો? બીજું કંઈ નથી કેવું. તમારી પાસે તો બસ સવાલો હોય છે. તમે મને એ કહો તો આ કેમ આવું બધું નક્કી કરીને ઘરેથી બહાર નીકળો છો? મિસ્ટર, કંઈ બીજો પ્લાન નથી ને? કે જો ઘરવાળી ના પાડે ને કે ના ના વહેલા ના આવતા તો બહાર કાંઈ પ્લાન બનાવું? ઓ હલો, કોઈ પ્લાન નથી. અને તું મારા પર આવી રીતે શક ન કરી શકે. મેં ક્યાં શક કર્યો? મને તો એમ થયું કે તમે કદાચ મીટિંગમાં જતા રહ્યો. હા, નહીં જાઉં. હું ઘરે વહેલા જ આવી જઈશ. ગુડ. અને લાવ મંતર મારી દઉં. હવે જલ્દી મટી જશે, દુખાવો પણ નહીં થાય. અને આખો દિવસ તારે મને યાદ કરવો પડશે, કારણ કે મેં મંતર માર્યું છે ને એટલા માટે. હા, સારું, ચાલ. બાય બાય. બાય બાય. ટેક કેર. ધ્યાન રાખજે. હા. સાગર, હા મમ્મી, તારે કેટલા વાગે નોકરીએ જવાનું છે? 10 વાગે. કેટલા વાગે ક્યાં ઘડિયાળમાં ખબર છે ને તને? હા, હવે 9:30 થયા છે. બોલો ને ભાઈ, શું કામ છે બીજું? કેમ?
આ તારી માં તને ગમતી નથી? કેમ સરખી વાત નથી કરતો? જો મારી માં મને ન ગમતી હોત ને તો અત્યારે તમારી બાજુમાં ના બેઠો હોત. આપણા ઘરમાં ઘણી બધી જગ્યા છે, હું બીજે ક્યાંક બેઠો હોત, પણ મને મારી માં બહુ વાલી છે ને એટલે અહીંયા બેઠો છું. તારા કરતા તો છે ને અંકિતા સારી છે. આખો દિવસ મને મમ્મી 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 કરતા થાકતી નથી. અને તું દિવસના એકવાર મમ્મી શબ્દ સાંભળો હોય ને તોય અમારા કાન તરસી રહ્યા હોય. આ કાલની આવેલી છોકરી તમને વાલી લાગે છે, અને હું જે નાનપણથી તમારી સાથે રહ્યો છું, તમને મમ્મી મમ્મી કર્યા છે, તમને સાચવા છે, તમારી સાર સંભાળ લીધી છે, અને મને જ ભૂલી જવાનું? તારી બાયડી આવીને પછી મારી સાર સંભાળ તો બંધ થઈ ગયો છે. તારી બાયડી એક જ છે આખા ઘરમાં મારી દેખરેખ રાખવા વાળી, અને ઓલી કળ મૂકી કોણ જાણે આ ક્યાં મારા નસીબમાં ભટકાણી. કોની વાત કરો છો? તારી મોટી ભાભી. શું કર્યું પાછું એણે? હવે શું નથી કરતી ને ઘરમાં એ કે? નાની નાની વાત આપણે ચીંધીએ ને આટલું વતેસર બનાવે વાતનું. ખબર નહીં હા કયા ચોઘડિયાને એને લઈ આવ્યા છે અહીંયા. ના પાડતી હતી આદિને કે એને નથી જોતી નથી જોતી નથી જોતી. પણ આ તારો ભાઈ માને એમ તો છે જ નહીં. હવે એમાં ક્યાં રૂપનો અંબાર છે કે એવી લઈ આવ્યો છે ઘરમાં? હા મમ્મી, હા તમારી વાત તો સાચી છે હો. તઈ અને આમ પણ આ ભાભી છે ને, હા અહીંની વાત અહીંયા તો બહુ કર્યો. સાગર આમ જો એ છે ને તને એની વાત તો ક્યાંની ભૂલી જ ગઈ. કઈ વાત? આ મીરાની કાંઈક મારી સામે બોલે ને એટલે ઉધળી ઉપાડ લઉં. એમાં ક્યાં તમે કચાશ મૂકો જ છો? અરે બી આ જ્યારે હોય ત્યારે ભાભીથી કઈ બોલ્યું નથી થતું એટલે ધબ ધબા ધબ. અને આમ જો મારી સામે બે શબ્દ વધારે બોલે ને એક ફેરવીને આપું એને છાની મની બેહી જાય. પણ મમ્મી મને એ સમજાતું નથી કે આ મીરા ભાભીનો એવો તો શું વાંક છે? તમને એનાથી શું એવો વાંધો છે કે તમે જ્યારે હોય ત્યારે એને મારતા હોવ છો, એને હેરાન કરતા હોવ છો? અને જ્યારે હોય ને ત્યારે તું એની વાત કેમ કાઢીને બેસે છે કે મીરા ભાભીમાં શું વાંક છે? હવે તારે કાંઈ જાણવાની જરૂર નથી કે શું વાંક. હા હા આદિ, હા તો હું અને સાગર વાત કરતા હતા કે તારે કાંઈ વાત જાણવાની જરૂર નથી. અમે ગમે તે રસોઈ બનાવી સાસુ વહુને જે ડિસાઈડ થાય ને એ બનાવશું. તમારે લોકોને વચ્ચે નહીં પડવાનું. તો શું? અને ભાઈ હું શું કહું, હા જ્યારે હોય ને ત્યારે હા મમ્મી અને ભાભી મારું ફેવરિટ તો કઈ બનાવતા જ નથી. અરે બનાવશે. હા તારે એ બધું જાણવાની શું જરૂર છે? જે બનાવે ખાઈ લેવાનું હોય. એ તો કહું છું આદિ, હવે આ સાગરને તો ખાવું થોડું કેવું અને એમાં ઝંઝટ જાજી. એટલે હું કહું છું કે તારે કોઈ વાત જાણવાની જરૂર નથી. આ તૈયાર થઈ જાય ને રસોઈ પછી જમી લેવાનું. એટલે થોડું ખાવું પણ સારું ખાવું એટલે. હા એમ. બહુ સારું. હા મને ખબર છે કે થોડુંક ખાઈને તારે કેટલું સારું ખાવું છે. હા મમ્મી હા. શું કહેતો હતો? ત્યાં કઈ રસોડામાં કામ કરતી હતી તો એને કપાળ પર વાગી ગયું છે. એવું હોય તો તમે એને લઈને દવાખાને જઈ આવજો. અરે બેટા કેટલી વાર મેં મીરાને કીધું છે કે તું કામ કરતા કરતા ધ્યાન રાખ. હવે કંઈક વધારે વાગી જશે તો અમે તારા મમ્મી અને પપ્પાને શું જવાબ આપશું? પણ માનતી જ નથી. સાગર મેં ઘણી વખત કીધું છે, અંકિતાને પણ કીધું છે કે મીરાના ભાગનું તારે કામ કરી લેવાનું, પણ મીરા છે ને બધું કામ હાથનું પાડ લે છે. એમાં એવું છે ને મમ્મી, આ મીરા ભાભી છે ને એ ઝડપી છે. કામ છે ને એના હાથમાં રહે જ નહીં. આ ધબધબાટી કામ પૂરું જ કરી દે. એમાં ને એમાં લાગી ગયું હશે. તો શું આ શેર તો લોહી ચડતું નથી. કેટલી વાર કીધું છે આ અડધું કામ અંકિતાને આપી દે, અડધું કામ તું કર. પણ બધું જ કામ એને કરવું છે દીકરા. હું એની સાથે વાત કરીશ અને એને કહી દઈશ હા કે બધું કામ તારે કરવાની જરૂર નથી. તો અને જો મને તો કાંઈ કામ નથી કરવા દેતી. એમ કહે છે મમ્મી અમે દેરાણી જેઠાણી છીએ ને તો અમે બધું કામ કરી લેશું. હવે તું જ કે બેટા હું શું કરું? આ કેટલું ધ્યાન રાખું મીરાનું. સાચી વાત છે તમારી. હા તમે તો ધ્યાન રાખો જ છો, તો પણ એ થોડી જિદ્દી છે. હા કોઈની વાત માનતી જ નથી. હા અને જો આ અંકિતા પાસે કામ નહીં કરાવે ને તો અંકિતા બેઠાડું થઈ જશે, પછી કામ બામ નહીં કરે પછી મને ન કહેતા હો. હા સાચી વાત છે તારી, પણ કઈ નહીં. હે જે કામ કરતા હોય બધા મળીને જ કરે છે. મીરા એકલી ક્યાં કરવાની બધું? હા 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 તો ખાલી તમે સારું લગાડવા કહો છો મને. સાચી વાત ને? હાલી એ શું તું અમારા વખાણ કરે છે કે એના? તમારા જ કે તમે હંમેશા મીરાને બહુ માન આપો છો,
હા. ઘરમાં ધ્યાન રાખો છો એનું. અને એ છે કે તમે જેટલો પ્રેમ આપો છો એટલું પ્રેમથી આ ઘરને સાચવે છે. તો અમે પ્રેમમાં કાંઈ કચાશ નથી રાખતા નહીં સાગર? હા હો મમ્મી. હવે ઓફિસ માટે લેટ નથી થતું? ના ના જવું જ છે. હા તો ઘડીક મમ્મી પાસે બેઠો હતો અને મારું ફેવરિટ બનાવવાનું કહેતો હતો, પણ આપણે કંઈ બનવાનું છે નહીં. જા હવે સમય થઈ ગયો જવાનો. હા તમે છે ને ઘરમાં મને રાખશો જ નહીં. આ ટાઈમ થાય એટલે ઓફિસ ભેગો જ કરવો જ તમારા લોકોને. હા હા તો ચાલો સાથે જઈએ. ચાલો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. અને આમ જો બંને ભાઈઓ સંભાળીને જજો. હા હા હવે હાશ ભગવાન બચાવી લીધી. આવી રીતના આખી જિંદગી મને બચાવતા રહેજો. હાય. અંકિતા, આ મીરાને બધું કામ સોંપી દીધું છે ને? હા મમ્મી, મીરાને બધું જ કામ સોંપી દીધું છે અને કામે લાગી જ ગયા હશે. હાશ આમ જો મેં પણ બધું કામ મારા ભાગનું છે ને બધું સોંપી દીધું છે. હવે આ શું કામ નહીં, એ કામ ના કરે તો મને છે ને એટલો ગુસ્સો આવે ને કે મને તો ગળું દબાવી દઉં એક દિવસ એનું. આ મમ્મી, હા માનું છું તમને ગુસ્સો આવે છે. અરે ગુસ્સો તો મને આવે છે, પણ પૂછું કે આ તમને વધારે પડતો એટલો ગુસ્સો કેમ આવે છે એના પર? તું અંકિતા તું કેવો સવાલ પૂછે છે? મને તો ત્યારનો ગુસ્સો આવે છે કે તારા લગ્ન નહોતા થયા ને ત્યારની વાત છે. આ બધું આદિ બધું આ મીરાને પૂછીને કરતો કામ. મને એક વાક્ય પણ ન પૂછતો કે મમ્મી આપણે આ કામ કરીએ આ કામ કરીએ. આ બધું કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે મને ખબર પડતી કે આ ઘરમાં આ કાર્ય થવાનું છે. હવે તું જ કે બેટા કે પોતાની માં હયાત હોય અને એની સામે પોતાના દીકરા અને વહુ ઘરમાં જે કાર્ય કરવાના હોય એ પોતાની માને ખબર ન પડે તે માં પર કેવી વીતતી હશે. હા મમ્મી, સમજુ છું તમારી ઉપર કેવી વીતતી હોય. ત્યારનો મને એના પર એટલો ગુસ્સો છે ને, પણ શું કરું, એકલી પડી જતી હતી ને એટલે હું કાંઈ નહોતી કરી શકતી. પણ તારા લગ્ન થયા એટલે કે મારા સાગરના લગ્ન તારી સાથે થયા ને અને તું પણ મારા જેવી એટલે મને તારો સાથ મળ્યો, સપોર્ટ મળ્યો એટલે મને હિંમત આવી ગઈ કે હું છે ને હવે ભૂતકાળનો બદલો લઈશ. મમ્મી તમે ટેન્શન નહીં લેતા. આ તમને જે એનર્જી આવી ગઈ છે ને એ એનર્જી હું તમારામાં પૂર્યા જ કરીશ અને આપણે એને કામ આપીને હેરાન કર્યા જ કરશું. પણ એ ખબર નથી પડતી કે આ કાળમુખી આપણા જીવનમાં કેમ આવી છે. આટલી બધી એને હેરાન કરીએ છીએ ને છતાં પણ આ ઘર છોડીને નથી જતી. લે એટલે તમે આ ઘર છોડીને જાય એટલા માટે કરો છો આ બધું હેરાન? ઘર છોડીને જાય ને તો મારા આદિના બીજી સાથે લગ્ન કરાવી દઉં. એ વાત સાચી હો મમ્મી. પણ અંકિતા મને લાગતું નથી કે આ નાલાયક આપણા ઘરમાંથી એટલે કે આદિને મૂકીને જાય. કેમ કે આદિને એટલો બધો પ્રેમ કરે છે ને કે પ્રેમની કોઈ સીમા જ નથી. હવે આ સીમાને ગોતવા જ આવી છે મારે. પ્રેમની સીમા ગોતીશ ને ત્યારે મને ખબર પડશે કે આ નાલાયક ક્યારે આપણા ઘરમાંથી બહાર જશે. ના મળે, આખી એ સીમા ના મળે મમ્મી. પણ એક કામ કરાય ને, હાદીભાઈને કહેવાય ને કે એ પણ થોડીક હેરાન કરે. તુંય બુદ્ધિ વગરની છો. હવે જો આદિ મીરાને હેરાન કરવાનું હોત ને તો આટલો બધો પ્રેમ ન કરત અને આ લગ્ન પહેલા તારા આ બધું પૂછીને ન કરત. બાયલો તેમાં મને એટલો ગુસ્સો આવે છે ને આદિ પર પણ કે પોતાનો પેટનો જણ્યો છે એટલે કાંઈ ન કરી શકું. પણ આ મીરા તો મારા પેટની જણી નથી ને એટલે એને તો બધું કરી શકું. કરશું ને હેરાન મમ્મી, બહુ હેરાન કરશું. તમે શું કામ ટેન્શન લ્યો છો? હું તમારો પૂરેપૂરો સાથ આપીશ. ક્યારેય ના પાડી છે નહીં ને? હજી ના નહીં પાડું. આ ઘર છોડીને ના જઈને ત્યાં સુધી આપણે એને હેરાન કરશું. અંકિતા મને આજ વિશ્વાસ હતો તારા પર, પણ તું મારો વિશ્વાસ અડગ રાખજે. અરે મમ્મી, મારા સાસુ કહે અને હું ના કરું એવું તો મને જ નહીં ને. તમે બરાબર. જેમ કહેશો ને એમ કરીશ. હા તમે અડધો ગ્લાસ પાણી પીવાનું કહેશો ને તો અડધો જ પીશ. હા એવી વહુ છું તમારી. ભગવાન તને 100 વર્ષની કરે અને મારી સેવા કર તું બસ.
અને તને મેવા મળતા રહેશે. જેટલી મારી સેવા કરીશ ને એટલા તને મેવા મળશે. હા, અને મમ્મી. જો તું પણ મીરાની જેમ આમ તેમ ડગી એટલે સમજી લેજે મીરા હા, કરતા ના, પણ મમ્મી. ના ના તમારી આજ્ઞાકારી વહુ છું. મને ખબર છે ને બેટા, એટલા માટે તને વહુ નહીં પણ દીકરી બનાવીને રાખી છે. પણ જો વિશ્વાસઘાત કરવાનો નહીં મમ્મી, નહીં. વિશ્વાસઘાત નહીં, તમારી આજ્ઞાકારી વહુ. હા, આજ્ઞાકારી વહુ છે ને, તો હવે હું તને આજ્ઞા આપું છું કે પેલી મીરા શું કરી રહી છે રસોડામાં એ ધ્યાન રાખજે. હા. અને સેજ પણ આમ તેમ થઈને એટલે તને પણ ફૂલ સપોર્ટ છે. તું પણ એને મારી જેમ મારજે એટલે ખબર પડે. એટલે હું એને મારી શકું ને, જેમ ફાવે એમ કહી શકું. કહેવાનું નહીં અંકિતા, કરીને બતાવવાનું. જેમ હું કરું છું અને કોઈને ખબર નથી પડતી ને એમ. જીભની ભાષા નહીં, હાથની ભાષા. હા, ઓકે? સારું. હું જોઈ આવું મેડમ શું કરે છે. જોઈ આવજા હા મમ્મી. મારી વહુ, મારી દીકરી અંકિતા. લવ યુ બેટા. હા, હવે ખબર પડશે મીરાને કે હું એક નહીં પણ મારી અંકિતા પણ મારી સાથે જ છે. ભાભી હા થઈ ગયું કામ બધું? હા ઓલમોસ્ટ થોડુંક બાકી છે, હમણાં કરી નાખીશ. શું થોડુંક બાકી છે? હા, હાથ નથી ચાલતા કામ કરવામાં? હા, કે ઢીલા પડે છે? મશીન મુકાવું છે? સેલ પૂરા થઈ ગયા છે? અંકિતા બસ હવે, કેટલો ગુસ્સો કરીશ? હમણાં થઈ જશે, બસ 5 મિનિટ આપ મને. હા હા, 5 મિનિટમાં ખાવું છે તો ખવાય છે, તો 5 મિનિટમાં કામ થઈ છે. બોલતા તો જીભડી બહુ ચાલે છે, એટલા હાથ ચાલતા હોય ને તો એટલી બધી વાર ના લાગે કામ કરતા. તને ખબર છે ને, આ કાલ મને લાગી ગયું છે, મને ચક્કર આવે છે. શું લાગી ગયું છે? ક્યાં લાગી ગયું છે? આજ જે મમ્મીએ મને માર્યું હતું આ જરા ગમતું તો લાગ્યું છે અને આખા ગામમાં ઢંઢેરો ટીપે છે. મને લાગી ગયું છે, ચક્કર આવે છે. હે, આ લાગી ગયું છે? કે અંકિતા દુખે છે મને. ખોટે ખોટા નાટક શું કામ કરો છો? લાગી ગયું છે, દેખાતું જ નથી લાગેલું. એવું તો મને કરતા આવડે છે. તારે કામ હોય ને એ બોલ, શું કામ છે તારે મારું? મમ્મીએ મને જોવા મોકલી હતી કે કામ થઈ ગયું છે કે નહીં. બસ મારે તારે- જોવું તો પડે ને, નહીં તો તમારો શું ભરોસો? હમણાં ટીવી ચાલુ કરીને ટીવી એ જોતા હોય, આરામ કરતા હોય એસી ચાલુ કરીને. હું કઈ આરામ નથી કરતી. પોતા મારવાના બાકી છે, એ પતી જાય ને એટલે ત્યાં જ આવીશ. મમ્મી જેમ કહે છે ને એમ નાચવા માંડીશ. હા, તમને નાચવાનું નથી કીધું, કામ કરવાનું કીધું છે, અને એ તો તમારાથી થતું નથી. અત્યારે મારી સામે જેમ જીભ ચલાવો છો ને એમ થોડાક હાથ ચલાવો ને તો જલ્દી કામ પતી જાય. એટલો તો મગજ ચાલતો નથી. અને હમણાં કલાક સુધી ફોનમાં કોની સાથે વાત કરતા હતા? સંભળાતું હતું. હું ને મમ્મી બહાર બેઠા હતા ને ત્યારે. અંકિતા મેં કોઈ સાથે વાત નથી કરી. આદિત્યનો ફોન આવ્યો હતો પૂછવા માટે કે દવાખાને ગઈ હતી કે નહીં. લો, આટલા ટીમચામાં તો દવાખાને જવાનું હોય, અને કાંઈ નથી થયું. અંકિતા દુખે છે મને. ખબર નહીં તમને લોકોને મારાથી શું દુશ્મની છે, કેમ આવું કરો છો મારી સાથે? જો અંકિતા પ્લીઝ, માની લીધું કે મમ્મી મારા પર ગુસ્સો કરે છે, પણ તને મારાથી શું દુશ્મની છે? હું તને મારી બેન જેવી માનું છું. પ્લીઝ તું આવું ન કર્યા કર. પણ આ મમ્મી ગુસ્સો કરે છે ને એ બરાબરનો કરે છે. કારણ કે કલાક પહેલાનું તમને કામ સોંપેલું છે રસોડું સાફ કરવાનું, એ પણ નથી થયું. હજી વાસણ પણ નથી ચડાવ્યા ઉપર. જોવો તો ખરા, આ ખાલી આ કોઈ મહેમાન આવે તો કેવું લાગે યાર. કેટલી રાડો પાડે છે અંકિતા. શરૂઆતમાં આવી ત્યારે કેટલી શાંત હતી, બધી વાતમાં મારો સપોર્ટ કરતી હતી, મારી વાત સાંભળતી હતી. એમાં એવું છે કે નવા ઘરમાં આવ્યા હોય ને એટલે ચૂપ રહેવું પડે, નહીતર કોઈને એમ થાય કે આ શું આવી હો. હવે મને ખબર પડી, મમ્મીએ કીધું ત્યારે કે આ ભાભી કામચોર છે. કામચોર? તમે બધા ઘરમાં બેસી રહો છો ને એકલી જ કામ કરું છું, છતાં પણ તમે મને કામચોર કહો છો. એ તો મમ્મી તમને કામ ચીંધે છે ને એટલે તમે કામ કરો છો, બાકી તમે કામ કરો એમ નથી. હા, લગ્ન થયા ને પછી બધું તમારા પર જ ચાલતું. ખબર નહીં તને કેમ સમજાવી મારે. નાની અમથી વાતમાં આટલા ખોચા કોણ કાઢે અંકિતા? કઈ નથી સમજાવી, મને સમજાવવાની જ નહીં. હું કઈ સમજાવે સમજુ એમ તો છું નહીં, બરાબર? હા, તો કામ આમ અધૂરું પડેલું છે ને, હજી તો સાફાઈ નથી થયું, કહે છે 5 મિનિટમાં સાફ કરી નાખું. કઈ વાંધો નહીં. હા, મમ્મીએ કીધું છે કે તમે આરામ કરો. મીરાને કહે છે થોડોક આરામ કરી લે, ક્યારની કામ કરતી હશે. શું? એટલે કેવા આવી, હા, આરામ કરી લ્યો એમ. મમ્મીએ મને આરામ કરવાનું કીધું? હા, તું સાચું બોલે છે? અરે યાર, સાચું જ બોલું છું હું. ભાભી ખોટું બોલવાની?
ખોટું બોલું? ના ભાઈ, ખોટું કોઈ દિવસ બોલું જ નહીં. મમ્મીએ એવું કીધું કે આ મીરાને મેં ક્યારના કામ આપ્યા હતા તો થાકી ગઈ હશે. મીરાને કે થોડોક આરામ કરી લે. કઈ નહીં, આ પોતા મારીએ ને પછી હું આરામ કરવા જઈશ. ના ના, તમે જાઓ ને આરામ કરવા. પોતા હું મારી દઈશ. જાઓ જાઓ. પણ અંકિતા, સાચું બોલજો, એવું ના બને કે તું મને અહીંયા આરામ કરવાનું કહે ને મમ્મી આવું કઈ બોલ્યા જ ન હોય. ના ના યાર, કસમથી તમે કયો એની કસમ. કસમથી મમ્મીએ કીધું કે મીરા ક્યારની કામ કરે છે, સવારની થાકી ગઈ હશે, તું એને કે થોડો આરામ કરી લે અને પછી કામ કરે. અરે સાચું કહું છું કસમથી. જાઓ ને ભાભી. અંકિતા, હવે જાઓ અંકિતા. ને. તમારે કરો આરામ. હવે ખબર પડશે. આ મમ્મી, હવે ખબર પડશે કેટલો માર પડશે ને ત્યારે. આરામ કરો. હું જોઉં છું કેવો આરામ થાય છે. મમ્મી, મીરા. હા હા મમ્મી. હા, આમ કેમ ઉપડા? કંઈ નહીં, કામ થઈ ગયું હતું તો રૂમમાં જતી હતી. કામ થઈ ગયું? હા. આજે બહુ વહેલું થઈ ગયું ને કામ? એટલે કામ કર્યું કે તમે વેઠ ઉતારી? ના મમ્મી, કામ જ કર્યું. જોઈ લો તમે એક વખત, બધું કામ બરાબર થઈ ગયું છે. મમ્મી, હા હા. થોડી વાર આરામ કરવા દો ને પ્લીઝ, બહુ થાકી ગઈ છું. બિચારી થાકી ગઈ છે ને? થાકી ગઈ છે? છોડો મમ્મી. કેટલું કામ કરે, થાકી જ જાય ને. 500 માણસની રસોઈ કરવાની, 500 માણસના કપડાં ધોવાના, 500 માણસનું વાસણ ધોવાના ને. એવું નથી મમ્મી. કેવું છે? મમ્મી જો, હું પણ માણસ છું ને. અરે રે, હા તો હું ભૂલી જ ગઈ કે મીરા પણ માણસ છે. આ પેપરમાં ન્યૂઝ આવ્યું હતું, તારા નામનું આર્ટિકલ, કે મીરા માણસ છે પણ એની સાસુ એની સાથે જનાવર જેવો વર્તન કરે છે. મમ્મી, શું? મમ્મી છોડો મારો હાથ મમ્મી. મમ્મી પ્લીઝ, શું કામ આવું કરો છો? મેં શું બગાડ્યું છે તમારા બધાનું? ઠીક છે, તમે ના પાડશો તો આરામ કરવા નહીં જાઓ બસ. પણ પ્લીઝ મમ્મી, આવી રીતે મારો નહીં, મને વાગે છે. મને વાગે છે ને બેટા, મને પણ બહુ દુઃખ થાય છે કે તને વાગે છે, પણ શું કરું, આ હાથ છે ને મારા કંટ્રોલમાં નથી રહેતા ને. છોડો મમ્મી પ્લીઝ મમ્મી. મારા હાથ કંટ્રોલમાં. શાંતિ રાખ, શાંતિ રાખ. વહુને મારે છે યાર. આ મીરાની સાસુનો હાથ ભગવાને કેવો બનાવ્યો છે, હરી ફરીને મીરાના ગળા ઉપર પહોંચી જાય છે. જો મમ્મી પ્લીઝ, આવું શું કામ કરો છો મારી સાથે? જો મને હેરાન ન કરો. મારે તને હેરાન નથી કરવી, પણ આ થઈ જાય છે બેટા. એ કામ કર ને, તને દુઃખ લાગે છે ને કે હું તને હેરાન કરું છું અને થપ્પડ મારું છું, તો આ ઘરમાંથી જતી રહે ને. શું કામ નથી જાતી તું? ના મમ્મી, હું આ ઘર છોડીને નહીં જાઉં. જો આદિત્ય મારા પતિ છે, એમના વગર હું થોડી રહી શકું. અને આમ પણ આ ઘર હવે મારું પણ છે ને, મારો પણ હક છે આ ઘરમાં. છે ને? પ્લીઝ તમે ઘરની બહાર નહીં કાઢો. ઘરની બહાર નહીં કાઢું, પણ આ દુનિયામાં તું બહાર કાઢી શકું ને? હા મમ્મી, પોલીસ. હા બિચારી. શું થયું? મીરા? મીરા? બિચારી. હા મીરા, કઈ થયું બેટા તને? શું થયું તને? ખમા ખમા, મારી દીકરીને. હાદી, એમાં એવું છે ને કે અહીંયા કંઈક વાગી ગયું ને, એટલું મને એમ થયું કે શું થયું, હાથ અડવા ગઈ ને તો તું આવી ગયો. બેટા વાગી ગયું? શું વાગ્યું તને? અરે કંઈક કામ કરતી હશે ને તો ખબર નહીં, આમ ઝાટકો વાગ્યો ને તો એનો ને એનો નખ કદાચ વાગી ગયો હશે બિચારીને. મીરા, ધ્યાન રાખતી હોય તો. વધારે હા. દુખ્યું નથી ને? ના મમ્મી. હા બિચારીને એક તો હાડકા ગળી ગયા છે, એટલે હું કહું છું બેટા કે ઘરનું કામ ન કર. મને તારી વહુ પર બહુ દયા આવે છે. મમ્મીની વાત કેમ નથી માનતી? એ લોકો કહે છે તને કે ઓછું કામ કર. મમ્મી છે, અંકિતા બહુ છે, એ બધા તને હેલ્પ કરવા માટે તૈયાર છે, છતાં પણ તું બધું કામ તારા માથા પર લઈને ફરે છે. તો શું બેટા, આ મારી મીરા વહુને કેવું વાગ્યું છે આમ જો ગળામાં, પણ બિચારીને બળતું હશે ને, એને ધ્યાન નથી રહ્યું. મેં એને કહ્યું કે તું ધ્યાન રાખ, પછી મારે તારી જેવી વહુ ક્યાંથી લાવે મારી આદિની. આદિ, હું અંદર જાઉં? હા
જા બેટા આરામ કર મારો દીકરો જા હા આમ બેટા આદિ જોયું ને આ બિચારાને કેવું ગળામાં વાગી ગયું છે હું જોતી હતી કે એના ગળામાં શેના નિશાનો પડી ગયા છે વાગવાના તો મને પહેલાં કીધું એણે કે મમ્મી આ ગળામાં વાગી ગયું છે ઘર સાફ કરતા કરતા પણ ધ્યાન રાખવું જોઈએ ને એને રાખવું જોઈએ ને પણ ભૂલમાં વાગી ગયો હશે. બેટા પણ આવી ભૂલ હોય આ કદાચ ને જીવ પણ જતો રહે જો કામમાં ધ્યાન ન આપે ને તો હા એવું કઈ ના થાય. પણ આદિ તું ઓફિસ જવા નીકળ્યો હતો ને આમ અચાનક તું ઘરે આવી ગયો હા જુઓ ને ફાઇલ ભૂલી ગયો હતો એટલે ફાઇલ લેવા માટે આવ્યો હતો તો મેં અવાજ સાંભળ્યો તો હું અહીંયા આવ્યો. પણ આવી રીતના અચાનક આવ્યા ને કદાચ અમે બહાર ગયા હોય કામથી તો ખોટો ધક્કો થાય ને આ પેલા ફોન કરવાનો ને દીકરા મારા હા સારું ચાલો હું જાઉં છું. સારું બેટા સાચવીને જજે હા મીરાની ચિંતા ન કરતો હું બેઠી છું ને મીરાની દેખરેખ રાખવા શું કરો છો? કાંઈ નહીં, હવે ફોનમાં જોતો હતો, થોડું કામ હતું તે. બોલ ને, શું કામ છે? કામ કંઈ નથી, પણ આજે તો માંડ માંડ બચ્યા એમ સમજો ને. હા, તારી વાત એકદમ સાચી છે કે આજે અનહોની થતા થતા બચી ગઈ. હું તો થોડીક વાર તો ગભરાઈ જ ગઈ હતી કે કઈ આદિભાઈ કઈ કરે નહીં ને તો સારું. અરે તમે લોકો કાચા છો, ને લોકોને છે ને હા ભાભીને હેરાન કરતા આવડતું જ નથી. ઓહ, અમને હેરાન કરતા નથી આવડતું તો આટલા દિવસોથી કોણ કરે છે હેરાન? અને આમ જો થોડુંક ધીમે ધીમે બોલો, સાંભળશે. હા, સાંભળે તો ભલે ને સાંભળે. તમને તો કાંઈ પડી જ નથી ને? આટલા દિવસથી હેરાન કરે છે. કોણ હેરાન કરે છે? હું ને મમ્મી. તમે કાંઈ કરો છો? આ તો આજે જોઈ ગયા ને એટલે તમને એવું લાગે છે કે તમે લોકો કાચા છો. આ હેરાન કરો ને તો તમને ખબર પડે કે કઈ રીતે થાય છે. મેં હેરાન કર્યા હોત ને તો અત્યારે આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. એટલે ઘર છોડીને ચાલ્યા ગયા હોત એમ? હા હા, તમને તો બહુ હેરાન કરતા આવડે, ઘર છોડીને ચાલ્યા જ જઈને. કોઈ દી કઈ સલાહ આપી છે કે આમ હેરાન કરાય આમ? હા, મગજ અમારો દોડાવીએ છીએ, અમને ખબર છે કેટલો મગજ દોડાવે છે આ હેરાન કરવામાં. સાચું કહું ને તો આ ભાભીથી હું પણ કંટાળી ગયો છું. હા, એક નંબરના શું કહો હવે મારે તો. ના કહેવાય, તમારથી કાંઈ ના કહેવાય. એ તમારા ભાભી છે અને ભાભી માં સમાન હોય નહીં? એને જ સારી રીતે ઘરમાં રહેતા નથી આવડતું. તો શું કરીએ હવે? હા, આટલા હેરાન કરીએ છીએ તો એ ઘરની બહાર જવાનું નામ નથી લેતા. નથી એના પિયર જતા કે નથી કોઈને વાત કરીને કહેતા કે મને હેરાન કરે છે. કહે ને તોય કોઈક લેવા આવે, બાકી નહીં, કોઈને કહેવું જ નથી. હેરાન કરે છે તોય સહન કરી કરીને પડ્યા રહે છે. ખબર નહીં ભગવાને કેટલી સહન શક્તિ નાખી છે એનામાં. એવી રીતે આ ઘર છોડીને નહીં જાય તો કેવી રીતે જશે હવે? હવે અમે હેરાન કરી કરીને થાકી ગયા છે, મારી મારીને હાથ દુખવા માંડ્યા છે હવે તો. એની માટે છે ને કંઈક બીજો જ રસ્તો અપનાવવો પડશે. એટલે એમ કે જ્યારે કોઈ કામ સીધી રીતે ના થાય ને તો એની બીજી રીત મતલબ બીજો રસ્તો અપનાવવો જોઈએ. કહેવત છે ને હિન્દીમાં કે જબ ઘી સીધી ઉંગલી से ना निकले ना तो उंगली को टेढ़ी करना पड़ता है. પણ ઘી ગરમ થાય ને, ઉંગલી ટેડી કરવાની શું જરૂર છે? તો કહેવત ઉપર નહીં, મારી વાત ઉપર ગોર ફરમામ ને. શું કહેવા માંગો છો? હા, એટલે જ તારું જે આ બડબડ ચાલુ રહી છે ને એટલે જ અત્યારે કામ નથી થયું. જો એ બંધ રહ્યું હોત ને તો અત્યારે ભાભી આ ઘર છોડીને નીકળી ગયા હોત. તમે મારી ઉપર તો બ્લેમ કરતા જ નહીં, બરાબર છે? આ મમ્મી જેમ કહે છે ને એમ હું કર્યા કરું છું. તો મુદ્દાની વાત સાંભળવી છે કે પછી જવું છે? સાંભળવી જોઈએ ને, બોલ. હવે છે ને આપણે એવું કરવું પડશે કે લાકડી પણ તૂટી જાય અને અવાજ પણ ના આવે. એટલે શું કરશું? એટલે એમ કે ભાભી આ ઘરમાંથી પણ નીકળી જાય અને વાકાપડો પણ ના આવે. હવે તમે વાતને ગોળ ગોળ ફેરવશો કે
પોઈન્ટ ઉપર આવીને વાત કરશો કે આપણે શું કરવાનું છે. પોઈન્ટ એમ છે કે હવે ભાભીને મીઠું ઝેર આપવું પડશે. મીઠું છે હા, એટલે એટલે એમ કે ભાભીને મીઠું ઝેર આપીને એમના રામ નામ મારી નાખવાની વાત કરો છો? હા, મારી થોડા ન ખાય, ઘરની બહાર કાઢવાની ખાલી વાત છે. અરે ભાઈ મસ્તી કરું છું, પૂરી વાત સાંભળ લે. હું જે ઝેરની વાત કરું છું ને એ ઝેર એવું છે કે જેમ વ્યક્તિને ધીમે ધીમે આપતા રહ્યો ને તેમ એ વ્યક્તિ પોતાની માનસિક હાલત ગુમાવતું જાય અને પાગલ થઈ જાય. તો એકવાર ભાભી પાગલ થઈ જાય પછી તો તું વિચારી શકે છે કે શું કરી શકીએ આપણે એમની સાથે. હા, પછી તો આપણે ગમે એ કરીએ, એને ક્યાં કાંઈ ખબર પડવાની છે નહીં? એટલે એને ઘરની બહાર કાઢી નાખીએ, પાગલખાને મોકલી શકીએ. હા, પણ કરશું, પણ પેલા તમે ઝેર તો લઈ આવો. હા, હું છે ને એ ઝેર લાવીને તને આપી દઈશ. તારે ગમે તે રીતે કરીને એ ઝેર ભાભીને આપવાનું છે. શું મારે? હું ઝેર આપું ભાભીને? તો તારે નહીં તો મારે. નહીં નહીં નહીં, હું નથી આપવાની, મમ્મી આપશે. મમ્મી, હા, તમે મને આપજો ઝેર, હું મમ્મીને આપી દઈશ, ઈ આપી દઈશ. હા સારું ભાઈ, તું નહીં તો મમ્મી. હા, ગમે તે રીતે એ ઝેર ધીમે ધીમે કરી અને ભાભી સુધી પહોંચતું રહેવું જોઈએ. હા, આપી દઈશ. જાઓ તમે લઈ આવો જલ્દી, જલ્દી આવજો. હા. રામ રામ. હા મમ્મી તમે આવો. હા બેટા, કેમ? હા મારા દીકરાને સારું છે ને તને? સારું છે. હા બેટા, કેમ હું તારી પાસે ન આવી શકું? આવી તું મને તારી માં નથી સમજતી? આવી શકો ને મમ્મીજી, મેં ક્યાં કંઈ કહ્યું? ના નથી પાડી મેં તમને. હા તો તે કહ્યું ને મમ્મી તમે. એ તો તમે ક્યારે આવી રીતે મારી પાસે બેસો ને એટલે પૂછ્યું હતું. એટલે હવે કેવા દિવસો આવી ગયા છે, અમારા જીવનને પરિવર્તન કરવા માંગુ છું, છતાં પણ મારી વહુ મારી પર શંકા કરે છે. ના ના મારી પર. ના ના મમ્મીજી, હું શંકા નથી કરતી. સારું થયું કે તમે અહીંયા આવ્યા, મને બહુ સારું લાગ્યું. તો બેટા તને મજા નથી ને? હું તારા માટે આ ઓરેન્જનો જ્યુસ બનાવીને લઈ આવી છું, પી લે ને. મમ્મીજી મારી ઈચ્છા નથી. જો મને આમ પણ ઉલટી જેવું થાય છે, ગળું પણ બહુ દુખે છે, એટલે પ્લીઝ ઠંડુ જ્યુસ મારે નથી પીવું. કીધું ને, તું આ જ્યુસ પી લે, નહીં તો તને સારું નહીં થાય ને દીકરા. શું તને મારા પર ભરોસો નથી? એવું નથી મમ્મી, તો? સાચું કહી રહી છું. આ જ્યુસની સ્મેલ મને સારી નથી લાગતી. અરે બેટા, આ તો ઓરેન્જ ફ્લેવરમાં બનાવ્યું છે ને એટલા માટે. આમાં લીંબુ પણ નાખ્યું નથી, કંઈ પણ નથી. તને બધું એનર્જી આવી જશે. આ દુખે છે ને એમાં રાહત થઈ જશે. હાલે પી લે મારો દીકરો, ડાય છે ને. મમ્મીજી મીરા, કીધું ને તને કે આ જ્યુસ તારે પીવાનું છે. હાલે પી લે. મમ્મીજી મમ્મીજી બહુ ગંદી સ્મેલ આવે છે. હું થોડી આવવાને. કેટલું પ્રેમથી બનાવ્યું હતું કે મારી વહુને બિચારીને મજા નથી, વાગ્યું છે એટલે હું લઈ જાઉં એના માટે પીવા. પણ નહીં, કોને કદર છે? સાસુ એ તો સાસુ જ કહેવાય ને. તું મને ક્યારેય માં નહીં માને કેમ? એવું નથી મમ્મીજી, પ્લીઝ આપણે બીજી વાત કરીએ ને. મીરા, જ્યુસ પી જા. કયું ને? હા એવું થાય. મમ્મીજી હા બહુ ગંદો ટેસ્ટ છે, એક ઘૂંટડો પણ પીવાય એમ નથી, સ્મેલ બહુ ગંદી આવે છે. બેટા મીરા, આપણે દવા પીએ ને તો પણ એ કડવી જ હોય છે ને, એના કરતાં તો મીઠું છે. પીજા ને મારો દીકરો, ડાય છે ને. બેટા મીરા, પીજા મમ્મીજી.
હવે આ જ્યુસ પીવાથી તને એકદમ સારું થઈ જશે, રિલેક્સ ફીલ થશે, લાગશે મમ્મીજી મને ચક્કર આવે છે બહુ જ. ચક્કર આવે છે? હા, મમ્મીજી બહુ ચક્કર આવે છે મને. મમ્મીજી પ્લીઝ હાથ પકડો મારો. મમ્મીજી પ્લીઝ પ્લીઝ મમ્મીજી. મીરા, 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 હા હા, મીરા, મીરા, હા, જ્યુસ પીવાથી અચાનક આ બેભાન થઈ ગઈ. સાગરે મને આવું તો કાંઈ નહોતું કીધું કે જ્યુસ પીવાથી બેભાન થઈ જશે. મીરા, હાશ, મરી નથી, ધબકારા તો ચાલુ છે. હા, એટલે જીવે તો છે, પણ આ બેભાન સાગર. અરે ભાઈ, કઈ બાજુ? એક મિનિટ કોલ કરું તો. હા, દવાખાને જતો હતો. પણ શું કામ? ડૉક્ટર સાહેબને ઘરે બોલાવી લઉં ને. તારી ભાભીની હાલત કંઈક ખરાબ થતી જાય છે. અરે ભાભીને કંઈ નથી થયું. હા, ભાભીને ચક્કર આવ્યા હતા ને, પછી મેં ડૉક્ટરને બોલાવ્યા હતા. અરે બોલાવ્યા શું, હું જ લઈ ગયો હતો હોસ્પિટલે. હા, પણ તો ડૉક્ટરે શું કહ્યું? અને જોને તું, હે કઈ ગાંડા કાઢે છે, એને સમજ જ નથી પડતી કે શું કરે છે. અરે ભાઈ, એ બધું નબળાઈના કારણે થાય છે. હા, ભાભી છે ને સમયસર જમતા નથી અને કામમાં ધ્યાન આપે છે ને, એટલે ભાભીને નબળાઈ આવી ગઈ છે. હા, એના કારણે જ બધું થયું છે, એનાથી વિશેષ કંઈ નહીં. પણ સાગર, મને ચિંતા થાય છે. હા, તારી ભાભીને અચાનક આવું તો કેમ થઈ ગયું હશે? હા, કંઈક તો કારણ હોવું જોઈએ ને. હા, નબળાઈ, ખાલી નબળાઈ આવું તો ન થવું જોઈએ ને. હા, હું હમણાં ડૉક્ટરને બોલાવી આવું અને એ જરા કંઈ દવા આપે, તપાસ કરે તો શાંતિથી એ સૂઈ તો જાય. એ સૂઈ પણ નથી શકતી. અરે પણ ભાઈ, તમે બહુ ચિંતા કરો છો. કહું તો છું કે હું હોસ્પિટલ ગયો હતો, બધા રિપોર્ટ્સ પણ કરાવ્યા, દવા પણ આપી છે અને ભાભીને દવા પણ પીવડાવી દીધી છે. જો થોડાક જ ટાઈમમાં બધું ઠીક થઈ જશે અને કાલ સવારે તો ભાભી જેવા હતા ને એવા ને એવા થઈ જશે, જોજો. હા, પણ સાગર, તું સમજવાની કોશિશ કર ને. હા, પહેલા ક્યારે આવું થયું છે? નહીં ને. હા, પહેલી વાર થયું છે. અને હા, ત્યારે ઘરે કોણ હતું? તું ક્યાં હતો? અરે ભાઈ, હું બહાર હતો, પણ જેવું આવું કઈ થયું ને એટલે મને કોલ આવી ગયો એટલે તરત હું ઘરે આવ્યો હતો. હા, તો મને ફોન કેમ ના કર્યો તે? હું પણ ઘરે આવી જાત ને ફટાફટ. અરે પણ ખોટી તમને ચિંતા કરાવી. એવું કઈ અર્જન્ટ હતું નહીં તો શું કામ તમને ચિંતા કરાવું? અને તમે છે ને ખોટા વેલા આવી ગયા. તમારે તો છે ને ઓફિસેથી વેલા આવવાની જરૂર જ નહોતી, કારણ કે ઘરે બધું ઓકે જ છે ને. અને આમ પણ હું હતો, મમ્મી હતા અને અંકિતા પણ તો હતી. અમે ત્રણેય મળીને ભાભીનું બહુ ધ્યાન રાખ્યું છે અને બધું ઠીક થઈ ગયું છે. થેન્ક યુ. જો સાચું કહું તો તમે બધા છો એટલે જ તે મારે ખોટી ચિંતા તો ન કરવી જોઈએ, પણ છતાંય ખબર નહીં કેમ મારાથી બહુ બહુ ચિંતા થાય છે. રહેવાતું નથી મારાથી. અરે તો એની આવી હાલત મારાથી જોવાતી પણ નથી. હા હા, તમે એમના પતિ છો એટલે આ બધું તો સ્વાભાવિક છે કે તમને એની ચિંતા રહે. છતાં અમને પણ એમની બહુ ચિંતા હતી એટલે તો ડૉક્ટર પાસે લઈ ગયા અને બધી ટ્રીટમેન્ટ કરાવી. અને આમ પણ ભાઈ, તમને તો ખબર જ છે ને કે આ ઉનાળાની હમણાં રિપોર્ટમાં શું આવ્યું? અરે કહું છું, હા, ઉનાળાની ગરમીના કારણે સમયસર પાણી ન પીવાના કારણે ભાભીને પાણીની કમી આવી છે. કેટલી વાર મેં એને કહ્યું હશે કે તું પાણી પીતા કરજે, જમવાનું બરાબર સમયસર જમી લેજે, પણ ના, ખબર ને આખા ઘરની શું ઉપાધિ કરતી હશે. એ જ તો પ્રોબ્લેમ છે ભાઈ. કેટલી વાર આપણે ભાભીને સમજાવ્યા કે તમે અને હા અંકિતા બંને કામ વેચી લો, સાથે હળીમળીને કામ કરો. આ એકલા બધું કામ કરે તો પછી શું થવાનું? હા, એમને પોતાની હેલ્થની ચિંતા તો છે નહીં. આવું કંઈક થાય તો ઉલટાની આપણે ચિંતા વધી જાય ને, ન વધી જાય? વધી જાય. તારી વાત સાચી છે. હા, જો ને અત્યારે મને ચિંતા થાય છે. એને તો કંઈ યાદ ના હોય ને એવું કરતી હતી. ખબર નહીં પોતાના વાળ ખેંચે છે, કંઈ દુખાવો થતો હોય એવું કરે છે, રાડો પાડે છે. હા, ખબર નહીં એની સાથે શું થયું છે, મને તો કંઈ સમજાતું જ નથી. હા, બીમારી છે કે પછી બીજું કંઈ? ના ના, એમાં અચાનક એને ચક્કર ને એવું આવ્યા ને એટલે થોડાક બિચારા ટેન્શનમાં આવી ગયા હશે, બાકી કંઈ નહીં. એને કંઈ પીધું હતું? હા, ગળું બળે છે કરતી હતી. ના ના ભાઈ, પીધું કંઈ નહોતું.
હવે એમાં શું પીવે? જો કે દવા, હા ડૉક્ટર આવ્યા હતા ને પછીની દવા પાઈ હતી. દવા ખબર નહીં કેમ નહીં, ખબર નહીં સાગર, પણ હા સમજાતું નથી કે મીરા સાથે જ આવું થવું હતું. ભગવાન પણ છે ને, એક તો એ આમ પણ ઉપાધિ કરતી હોય, એમાં બાકી હતું તો એની સાથે આવું થાય છે. બસ ભાઈ, જો એને ખબર પડશે ને કે મારી તબિયત ખરાબ થઈ તો ખબર નહીં એની તબિયત વધારે બગડશે કે સારી થશે. અરે હા તમે કોઈને કહેતા નહીં કે એને ચક્કર આવી ગયા હતા. હા હા મમ્મીને તો ખાસ કહેજે. હા ભાઈ હા, તમે એટલી બધી ચિંતા ના કરો. ઉલટાની તમારી તબિયત ખરાબ થશે તો તમને દાખલ કરવા પડશે પાછા. મને કંઈ નહીં થાય, હું મારી જાતને સંભાળી શકું એમ છું. મને લાગે છે કાલે હું ઓફિસે રજા રાખી દઉં. ના ના, જુઓ કાંઈ એવી જરૂર છે નહીં. કદાચ જો જરૂર હશે ને તો હું ફોન કરીને તમને બોલાવી લઈશ. હું ઘરે જ છું જ ને. આમ પણ કાલે મારે થોડું કામ છે ને એટલે રજા રાખવાની છે મારે. તો તમારે રજા રાખવાની કોઈ જરૂર નથી. ભાભીની હું, અંકિતા અને મમ્મી ત્રણે મળીને સારવાર મતલબ કે સંભાળ રાખીશું. સારું, તો છતાં હું એકવાર આપણા ના ના, જવાની જરૂર નથી. શું તમને અમારા ઉપર વિશ્વાસ નથી? અમે ના, ના. તમારું અહીંથી શું? એવી વાત નથી સાગર, કંઈ નહીં. હું એની પાસે બેઠો છું, તું થોડી વાર આવજે ત્યાં. હા મારો એક કોલ પતાવીને પછી આવું છું. હા. હા ભાભીને આમ જરાક અમથી દવા આપીને તો ભાઈ આમ અકળાઈ ગયા. કઈ થયું તો નહીં હોય ને. હા ડોક્ટરને બોલાવી આવું. શું કરું શું નહીં મને તો કઈ સમજાતું નથી. ભાઈ હજી તો છે ને આ માત્ર ને માત્ર શરૂઆત છે. આગળ જો કે મારી પત્નીની સાથે શું થાય છે ને મારી પત્નીની શું હાલત. મીરા, ભાભી મીરા, કેવું લાગે છે હવે બેટા જ્યુસ પીને રોજ? મમ્મી જ્યુસ પીને બહુ ચક્કર આવે છે મને. અરે બેટા, હા ડોક્ટરનું કેવું એવું હતું કે થોડા સમય એવું લાગશે, પણ આ તારા સ્વાસ્થ્ય માટે બહુ જ સારું છે. હાલે બેટા, જ્યુસ લાવી છું આજે, ફરીથી પી લો. નથી પીવું જ્યુસ. અરે તમને ભાભી ચક્કર નથી આવતા, ઊંઘ આવે છે. ઊંઘ આવે ને એટલે શરીરને શાંતિ મળે, આરામ મળે. હા મમ્મી જ્યુસ હું નહીં પીવું, બહુ ગંદી સ્મેલ આવે છે. અરે બેટા, આને ગંદી સ્મેલ ન કહેવાય. આહા, કેટલી મસ્ત સુગંધ આવે છે. આવે છે ને અંકિતા? મીરા પી લે ને. આ દવા પીવીને એના કરતા જ્યુસ પીવું ના સારું. પાડીને કે મને નથી ભાવતું, લઈ જાવ અહીંયાથી, નહીં તો હું ઢોળી નાખીશ. ઢોળી નાખીશ એટલે? હવે તું સામુય બોલવા મળી. મમ્મી આમ નહીં પીવે, સાગરને બોલાવવા જ પડશે. અંકિતા, મહેરબાની કરીને સાગરભાઈને બોલાવવાની જરૂર નથી. તું જો કેટલી ગંદી સ્મેલ આવે છે. અરે સારી તો આવે છે, અમે પણ પીએ જ છીએ ને રોજે. મમ્મી આ જ્યુસમાં નક્કી કઈ છે? જ્યારે જ્યારે જ્યુસ પીવું ને ત્યારે ચક્કર આવે છે. છે ને, નાખ્યું જ છે. બેટા. ગુલાબની પાંખડી નાખી છે એમાં, એની સ્મેલ નથી ગમતી. અરે બેટા, ચક્કર નથી આવતા. આ જ્યુસ પીવીને તો આરામ માટે આમાં થોડું ઘેન હશે, દવામાં આવ્યું હશે ડોક્ટર. ચાલો ફટાફટ આ જ્યુસ પી લો. મેં ના પાડીને નથી પીવું મારે. સાગર, સાગર, મમ્મી અંકિતા સમજવાની કોશિશ કરો. જો આમ જો આટલો જ્યુસ ઢોળી નાખ્યું. શું થયું? બેટા સાગર, આ તારા ભાભીને આ જ્યુસ નથી પીવું. આ એક કામ કરો ને, તમે તમારા હાથથી જ પીવડાવી દો ને. અને આમ જોવો અડધું તો ઢોળી પણ નાખ્યું. સાગરભાઈ પ્લીઝ, બહુ ગંદી સ્મેલ આવે છે જ્યુસમાં અને આ જ્યુસ પીને ચક્કર પણ બહુ આવે છે. પ્લીઝ મમ્મી રહેવા દો ને. અરે ભાભી જો મારી વાત સાંભળો. જો આયા મૂકી દીધું બસ જ્યુસ. હવે વાત સાંભળો. જો કેટલી ઉધરસ આવે છે તમને. અને રહી વાત બીજી, તમારી તબિયત ખરાબ છે. ડોક્ટરે શું કીધું છે કે જો સમયસર જમશે નહીં, સમયસર દવા નહીં લે તો સારું નહીં થાય. અને દવા તો હંમેશા કડવી જ હોય ને. અને એને ઉધરસ આવે છે ને
તો એમાં તુલસીના પાન પણ નાખ્યા છે. કેવું શરીર થઈ ગયું છે સાવ તમારું. અને બેટા પ્લીઝ મમ્મી, હું તમારા હાથ જોડું છું, મને જવા દો. મારે અહીંયાથી જવું છે. મીરા 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 એક મિનિટ. ક્યાં જાવું છે? મીરા એવું ના ચાલે ને. તમારે જ્યુસ તો પીવું જ પડે. જો હા, નાના છોકરાની જેવું ના કરો. તમે હવે કઈ નાના નથી રહ્યા. જો અંકિતા છોડો. આવું ના ચાલે ને. તમારે પીવું પડે. બેટા સાગર હાથ લાવ એનો, હા, લ્યો. પીવડાવી દે. મમ્મી નહીં મમ્મી, અંકિતા પ્લીઝ તું તો સમજવાની કોશિશ કર. જો. અંકિતાને જો કરવું બસ બસ થોડું હા બસ પીવાઈ ગયું. હાશ. શું વાર લાગે આટલું દવા પીતા? પી લે માં દીકરો, જ્યુસ પી લે. કેવું લાગે છે? હા. જો હવે ધીમે ધીમે બધું સારું થતું જશે. હા, અને ધીરે ધીરે નીંદર પણ આવી જશે હમણાં. સુઈ જજે. આરામ કરો બેટા. મમ્મી હા ચક્કર ની બેટા, ઊંઘ આવવા માંડી છે. સુઈ જાઓ, આરામ કરો. હા, મમ્મીએ પણ ખરી હાલત બનાવી છે હા મીરાની. ધીમે બોલ નહીં તો જ્યુસ નું ભૂત ઉતરી જશે. સૂઈ બેટા. ગઈ છે. આ ભાભી સૂઈ ગયા છે. હા, તને બોલ્યા વગર તો ચાલતું જ નથી નહીં? નો બોલું કાઈ નહીં, જાઉં છું. ભાભી હીરા 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 હું છું. શું થયું? જો આમ છુપાવવાની જરૂર નથી, બહાર આવ. મીરા શું થયું તને? મીરા જો ક્યાં જાય છે? છોડો મને. હા. કોણ છો તમે? અરે. આગળ રહ્યો મારાથી. મીરા, મમ્મી વાત તો સાંભળ. મમ્મી બચાવ મને. અરે મીરા જો હું કઈ નહીં કરું. મારી દેશો? તે દવા પીધી કે નહીં? મીરા મારી મીરા, દેશો? મીરા તે દવા પીધી કે નહીં? દવા પીધી કે નહીં તારી? જો શું થાય છે તને? તારી હાલત તો ઠીક છે ને? જો બધું દેખાય છે મને અહીંયા. તમને દેખાય છે? જો એકવાર બધું દેખાય છે. જો જો મીરા પ્લીઝ, શું થયું છે તને? હું તારી સાથે વાત કરી રહ્યો છું. પણ છેલ્લા કેટલાય દિવસોથી તું આવું કરી રહી છે. મમ્મી જો સમજવાની કોશિશ કર તું. જો પ્લીઝ પ્લીઝ મને મારતા નહીં. પ્લીઝ મેં કાંઈ નથી કર્યું. પ્લીઝ મને છોડો. બેસ, શાંતિથી મારી વાત સાંભળ. પ્લીઝ મને મારતા નહીં. હું નહીં મારું, તને નહીં મારું. હું તને કંઈ નથી કરતો. ફક્ત તને પૂછી રહ્યો છું. જવાબ આપ મને. જો તું મને ઓળખે છે ને? જો હું જોઈ રહ્યો છું મીરા, તારી હાલત જોઈ રહ્યો છું. મને દુઃખ થાય છે, તકલીફ થાય છે મને. અને ઘરે બધા હોવા છતાં તે તું બહાર આ બધું શું કરતી હતી? હા, મારી સાથે મતલબ કે તને થાય છે કઈ તકલીફ થાય છે? શું થાય છે તને? પાણી આપું તને? ના, બહુ ગંદી સ્મેલ આવે છે. મચ્છી બહુ વાસ આવે છે. હું નહીં પીવું. પ્લીઝ મને નો પીવડાવતા. મીરા મીરા, હા નથી પીવું, નથી પીવું. હા, પાણી નથી પીવું. બેસ મીરા. પ્લીઝ મને મારતા નહીં. પ્લીઝ મારો કઈ વાગ નથી. મેં કઈ નથી કર્યું. ક્યાં તને મારી રહ્યો છું? હું તો તને સમજાવવાની કોશિશ કરું છું ને. તને આ જે કંઈ પણ બીમારી થઈ છે એમાંથી બહાર કાઢવાની કોશિશ કરું છું. એનાથી વિશેષ કંઈ નહીં. મીરા
આપણે કોઈ સારા ડૉક્ટરને બતાવવા જઈએ. તું ચાલ મારી સાથે. ના ડૉક્ટર ઇન્જેક્શન મારે, મને ખબર છે, હું નહીં આવું. છો હા, છેલ્લા કેટલાય દિવસોથી તને નાના બાળકની જેમ સાચવું છું, સમજાવું છું, મનાવું છું, પણ મને એ ખબર નથી પડતી કે હા તું દવા લેવા છતાંય તે કઈ અસર કેમ નથી થતો. દવા પીને બહુ ચક્કર આવે છે, પડી જવાય છે મારાથી. કેટલી વાર ના પાડી કે નથી પીવી તોય પીવડાવો છો બધાય. મારે હવે દવા નથી પીવી મારે. સારું, આ દવા નથી પીવી, બસ તું કહે છે એમ. હા, આપણે બહાર જઈએ. બહાર જવું છે? હા. ક્યાં? ગાડીમાં. હા હા, ગાડીમાં જઈએ, પણ એ પહેલા તારે મારી એક વાત માનવી પડશે. હા જો તને ઊંઘ પણ આવે છે ને, અત્યાર સુધી જાગતી હતી. હા, આવી રીતે બહાર ખબર નહીં તું શું કરે છે, પણ તું તારો વિચાર નથી કરતી. તું ક્યાં છે? હું જોઈ જ રહ્યું છું. મીરા પ્લીઝ આવું નહીં કરને. હું તને ગાડીમાં લઈ જાઉં. હા ઊંઘ આવે છે. હા, પણ પહેલા તું મારી વાત માન. હા, અહીંયા સૂઈ જઈશ. હા હા, થોડી વાર સૂઈ જા, પછી હું તને ગાડીમાં લઈ જાઉં. દવા નહીં. નહીં દવા Injection બિલકુલ- નહીં. નહીં, બિલકુલ નહીં. ચાલ. અહીંયા હા અહીંયા. દવા નહીં. હા હા, ચક્કર આવે છે બહુ. દવા નહીં. નમઃ શિવાય. સાગરભાઈ, હું દવા નહીં પીવું. સાગરભાઈ નહીં. જો હું મારી દઈશ. હા, હું કોઈને મારી દઈશ. મારે જવું છે. મારે એક મિનિટ જવું છે. દવા તો પીવી પડે. નહીં, એવું નહીં. થોડું ચાલતું હશે. અંકિતા છોડ મને. છોડ. દવા તો પીવી પડે. બેટા. દવા પીશો ને તો જલ્દી સાજા થશો, નહીતર કેમ ના સાજા થશો? નહીં, હું નહીં પીવું. કીધું ને મૂકો મને. અરે પણ શું? અરે માં પણ પીશે. છોડો મને. છોડો મને. સાગર, તો તું કેમ આમ અચાનક? તું તો બહાર કામથી ગયો હતો ને? ગયો હતો પણ અને મીરાની યાદ આવી એટલે ઘરે પાછો આવી ગયો. અરે એની હાલત ખરાબ છે. દવા નહીં. દવા નથી પીવી મારે. પણ દવામાં બહુ ગંદી સ્મેલ આવે છે. જો ત્યાં છે દવા. બતાવ દવા. અરે એ દવા બેટા, દવા તો એવી જ હોય ને, એની સ્મેલ થોડી સારી હોય. તું સાજી થઈ જશે. હું પીવડાવું એને. ના આદિ. અરે પણ દવા નહીં. હા જો દવા નથી પીવાની. હા હા હા, લાવ સાગર. હા ઓ ભાઈ, તમારે ઘરે દવા નહીં પીવે, હા અમે પીવડાવી દઈશું એમ. હા બેટા આદિ, દવા છે ને? હા, દવા છે. તને શું અમારા પર શંકા છે કાંઈ? ના, ક્યાં? ના. શંકા નથી. આ શંકાનું તો નામ પણ મેં નહોતું લીધું. પણ તે એવી વાત કરી ને બેટા, એટલા માટે પણ આવી રીતે કોણ દવા પીવડાવતું હશે? પણ બેટા તમે લોકો આવી રીતે જબરદસ્તી દવા પીવડાવો છો. અરે પણ ભાઈ જોઈને દવા નહીં પીવડાવીએ તો એ સાજા કઈ રીતે થશે? અને દર વખતે એના નાટક હોય છે. સાચું બોલી દો. નથી દવા. સાચું બોલી દો. હવે સાચું શું? તારી ઘરવાળીને સાજી કરવા માટે અમે દવા માટે ફોર્સ કરતા હતા, એમાં શું નવીન છે? દવા ગ્લાસમાં કેવી રીતે? ડોક્ટરે કહ્યું છે કે એ જ્યુસ બનાવીને ગ્લાસમાં પીવાનું છે, એ પણ સ્ટીલના. સાગરને કયો પી લે. અરે પણ એ થોડો બીમાર છે કે એને પીવડાવું? જ્યુસ જ છે ને? જ્યુસમાં જ્યુસ દવા જ છે. છે. લાવો હું પી લઉં. અરે ના. પણ જ્યુસમાં દવા છે. હા પણ દવા પી લઉં ને. પણ હાદી, તારે પીવાની દવા નથી એ, ખાલી ફક્ત ને ફક્ત મીરાને પીવાની દવા છે. એ તને કેવી રીતના પીવડાવી શકીએ? બહુ ગંદી સ્મેલ આવે છે દવામાં. ખોટું બોલો છો તમે લોકો.
પણ અમે એ પહેલા પણ એ દવા પીવા માટે ના પાડતી હતી. તમે લોકો એને દવા નથી પીવડાવી રહ્યા, કઈ બીજું જ પીવડાવી રહ્યા હોય એવું લાગે છે મને. સાચું બોલો મમ્મી, જ્યુસમાં શું છે? સાગર, સાચું બોલ. એ ભાઈ કઈ નથી. બધી જ ખબર પડી ગઈ છે મને. હું બહારથી જોતો જ હતો, તમે લોકો જેવી રીતે એની સાથે વર્તન કરતા હતા. એ શું હતું કહેશો મને? એ જ્યુસ હું તમને પીવડાવું એ પહેલા બોલી દો તો સારું છે. કહું છું બધી વાત. હા, બધું દવા પીવડાવવાનું કારણ કઈ અલગ છે અને આ બધું ષડયંત્રની પાછળ મારો હાથ છે. મારો હાથ છે. આદિ, કહું છું તને બધું. મીરા એના મા બાપની એકની એક દીકરી છે. મને મીરા પહેલાથી નહોતી ગમતી. એનું કારણ એ હતું કે મીરા એના મા બાપની એકને એક દીકરી છે અને એને જેટલી એના મા બાપની પ્રોપર્ટી છે એ બધી મીરાના નામે થવી જોઈએ. પણ મીરાના મા બાપે એવું કહ્યું હતું કે આ બધી પ્રોપર્ટી જે એના ખેડૂત છે એટલે કે જે ભાગ્યા છે એના નામે કરી દેવાના હતા. ત્યારથી મને મીરા પર ગુસ્સો આવતો હતો કે જો એના મા બાપ પોતાની દીકરીને એની પ્રોપર્ટી કે એનું ખેતર એના નામે ન કરે તો આને આપણા ઘરમાં શું કામ છે? એટલે આમાં મીઠું ઝેર નાખીને રોજે રોજે પાતા હતા. અને સાચી હકીકત તો મેં સાગરને અને અંકિતાને પણ નહોતી કરી. એ તો મારી હામાં હામ મિલાવતા ગયા અને મને સપોર્ટ આપતા ગયા એટલે મારી હિંમત વધતી ગઈ. જરાય શરમ ના આવી તમને? મમ્મી જો મારા, તમે વહુ છે તમારી, ભાભી છે તમારી, તમે લોકો આ શું કરી રહ્યા હતા? એની માનસિક હાલત બગડવાનું કારણ તમે જ છો ને. જરાક તો વિચાર કરાય ને. તમે લોકોએ મને કહી દીધું હોત તો હું તમને ખુલાસો કરી દેત, પણ ના, તમને મારાથી તો કઈ વાંધો નહોતો ને. આનાથી જ વાંધો હતો ને. આને આ ઘરમાંથી કાઢી મૂકવા માંગતા હતા ને ગમે તેમ કરીને, કે એ પાગલ થઈ જાય, રખડતી થઈ જાય એટલે આદિ એને મૂકી દેશે એમ. તો ભાઈ કહેતા પણ શરમ આવે છે મને. હા, તમને તો મારે શું કહેવું? કઈ વાંધો નહીં. આદિ, પણ આદિ, હું એવું માનતી હતી કે જો એની પ્રોપર્ટી એના નામની ન કરે તો એ આ ઘરમાં શું કામની, અને બધું તારા માટે જ કરતી હતી દીકરા. એની પ્રોપર્ટી તારી જ હશે ને. આ દીકરો એ શું કામનો? હા, આ દીકરાનું સારું વિચારવાનું પણ શું કામનું? હું કમાતો હતો એ પણ શું કામનું? હું જે કંઈ પણ કરું છું એ પણ શું કામનું? કઈ કામનું જ નથી. સાથે શું લઈ જવાના છો તમે? સાથે પરિવાર હળી મળીને રહી ન શકે તો એ કામનું શું છે? કઈ વાંધો નહીં. તમને મીરા નડે છે ને, એ આ ઘરમાં નહીં રહે. આ ઘરમાં એ હવે નહીં રહે અને હું પણ નહીં રહું. આદિ, આ તો શું કહે છે? તારે શું કામ જવાની જરૂર છે? આ ઘરમાં પણ મારું શું કામ છે? હા, તમારે જે કરવું હતું એ તમે લોકોએ કરી લીધું ને હવે મારે શું કરવાનું એ મારે વિચારવાનું. ચાલ મીરા. આદિ, આદિ, મારી વાત સાંભળ ને. ચલો જલ્દી, નહીં તો દવા પીવી પડશે. ચલો જલ્દી. આદિ, મને છોડીને ન જા ને. આ તારા ભાઈને છોડીને. હા ભાઈ, ભૂલ તો બધી મારી જ છે ને, તો પછી એની સજા હા નિર્દોષ તારા ભાઈને પણ શું કામ મળવી જોઈએ? એણે મારું ગળું દબાવ્યું હતું. આ મોઢું પકડીને દવા પાઈ હતી. સાગરભાઈએ દવા પાઈ હતી મને. એને પણ જો એના ભાભી પ્રત્યે જરાય દયા ના આવી હોય તો પછી મને પણ મારા ભાઈ પ્રત્યે જરાય દયા નથી. કારણ કે મારી પત્ની એનું ઘર છોડીને
આ પોતાનું ઘર માનતી હતી. આ લગ્ન કર્યા પછી બધી જવાબદારી મારી બનતી હતી. હું એનું ધ્યાન તો ન રાખી શક્યો, પણ હવે રાખીશ. તમારી સાથે રહીને નહીં, એકલો રહીને. આદિ 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 મારી વાત તો સાંભળ આદિ. મીરા, ઘરમાં આટલું બનતું હતું છતાંય એકવાર તે મને ન કહ્યું. આદિ મારે તો બધું કેવું હતું, પણ તમને ખબર છે ને, મમ્મી મને મારતા હતા, અંકિતા મારતી હતી, અને ક્યારેક ક્યારેક સાગરભાઈ પણ. એટલે હું કઈ બોલી જ નહીં કોઈ દી. સમજુ છું તને. હંમેશા તું સહન કરતી રહી. માનું છું કે તે મારી સાથે લગ્ન કર્યા અને ઘરની જવાબદારી પણ સારી રીતે નિભાવતી હતી તું, પણ એ લોકોને એની કોઈ કદર નહોતી. આદિ એ લોકોએ મારી હારે આવું કેમ કર્યું? હું ગમતી નહોતી કોઈને? કઈ વાંધો હતો મારામાં? ના, એવું કઈ નહોતું. પણ માણસ જ્યારે ઈચ્છા ઈર્ષા કરે, કોઈનું જોઈ ન શકે, બે પતિ પત્ની સારી રીતે રહેતા હોય તો એના સંબંધને પણ ન જોઈ શકે. પછી ભલે ને સગી માં હોય, ભાઈ હોય, ગમે તે હોય. સાચું કહું તો ભૂલ તારી નથી, ભૂલ મારી જ છે. કેમ? કેમ કે મેં હંમેશા એ લોકો ઉપર ભરોસો કર્યો હતો. એ લોકો જે કહેતા હતા એ વાત હું માનતો હતો. મેં ક્યારેય પ્રશ્ન નથી કર્યા. તે દિવસે આ માર્યું તું ને, એ લાગ્યું નહોતું? માર્યું તું મમ્મીએ, જોરથી માથું પછાડ્યું તું, અને દુખતું હતું ને તો અંકિતા પણ દુખાડતી હતી. તું રડ નહીં. એને લાગ્યું તું. હું તારી દવા કરાવીશ. તારી હાલત કેવી થઈ ગઈ છે તને ખબર છે? તું આવી બિલકુલ નહોતી. મીરા, તું જરા, હું તને શું કહી રહ્યો છું સમજી શકે છે? તું બધું ભૂલી તો નથી જતી ને? ખબર ને આ લોકો કેટલા સમયથી તને આ દવા પાતા હશે, અને આ દવાનું તને વ્યસન પણ થઈ ગયું હશે. છેલ્લા કેટલાય સમયથી હું વિચારતો હતો કે તારી માનસિક હાલત કેમ બગડતી જાય છે અને થયું છે શું. પણ આજે ખબર પડી કે મારા જ ઘરમાં બધા દુશ્મનો હતા જે નહોતા ઈચ્છતા કે આપણે સાથે રહીએ. હું તને તારા પિયર મોકલી દઉં, છૂટા છેડા આપી દઉં, આવું જ વિચારતા હતા. તમે રડો છો? તમે ન રડો, હું તમારી હારે રહીશ હંમેશા માટે. મને યાદ છે, તમે મારા ઘરવાળા છો ને. મેં લગ્ન કર્યા હતા તમારી સાથે, પણ આ લોકો તો હેરાન કરતા હતા, હંમેશા માટે મારવાનું, ગાળો બોલવાની. તમારા મમ્મી છે ને, એ તો બહુ ગંદુ ગંદુ બોલતા હતા, સંભળાય ને એવું બધું. હા, પણ હવે કોઈ કઈ નહીં બોલે. કેમ? હું છું ને તારી સાથે. આપણે ક્યાં જશું? કોઈ પણ જગ્યાએ જશું, પણ બંને સાથે રહેશું, ખુશ રહેશું. અને ત્યાં કોઈ કઈ નહીં કહે? નહીં કહે. કોઈ મારશે નહીં? કોઈ નહીં મારે. ત્યાં હંમેશા હું તારી સાથે રહીશ, તને હંમેશા ખુશ રાખીશ. તારે જે કંઈ પણ જોતું હશે તને લઈ આપીશ. આઈસ્ક્રીમ? હા, આઈસ્ક્રીમ પણ. અને ચોકલેટ? ચોકલેટ પણ. હા, તો જઈએ આપણે. જઈએ. આમ? આમ. ભગવાનનો એટલો જ આભાર માનું છું કે બસ હા તને કંઈ થયું નહીં. તું આમને મારી પાસે આવી ગઈ, તું બચી ગઈ ને, એ જ મારા માટે મોટી વાત છે. ચાલ.
આદિ હા આપણું નવું ઘર કેવું હશે? હા જેવું તે વિચાર્યું હશે એવું. આ, સપનાનો મહેલ હમ, જ્યાં તને જોઈતું હશે બધું જ મળી જશે. તમે અને- પણ હા હવે તો મેં નક્કી કર્યું છે તને એકલી મૂકીને ક્યાંય નહીં જાઉં, હંમેશા તારી સાથે રહીશ.